हेलो मित्रों, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આવી ગયો છું ખેતરે। ઘણા દિવસો પછી આવ્યો છું, કેમ કે સ્પ્રિંગનું કામ અને હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી ખેતર આવી શક્યા નહોતા। તો અહીંયા જો પહેલો આ ખેતર વટીને મારું ખેતર આવ્યું છે। તો હવે ડાંગર પણ ત્યાં ગલવા માંડી છે। આ છે કેનાલ। જો બૂટ અહીંયા કાઢવા પડશે, કેમ કે પાળી ઉપરથી પાણી જાય છે। જો તો ગારાની અંદર ફાવે નહીં બૂટ પહેરતા। ચલો આપણે ખેતરે જઈએ અત્યારે, અને ત્યાં જઈને જોઈએ ડાંગર કેવી છે અને રોગ છે કે નહીં તે પણ જોવું પડશે, કેમ કે હવે ગલડુડામાં ડાંગર આવી ગઈ છે। જો અમુક ડોળિયા પણ નીકળી ગયા છે। જો આ સાલ ડાંગર સારી છે, પણ રોગને ચેક કરતું રહેવું પડે છે। જો ના ચેક કરીએ તો પછી ડાંગરને છેલ્લે બગાડી દે છે અને નેકલ પકડાઈ જાય છે ને થોત આવી જાય છે, જેની અંદર ચોખાનો દાણો આવતો નથી। નાની કેનાલ પટવી પડશે। અત્યારે ફૂલ કેનાલમાં પાણી આવે છે। કેનાલ અમુક જગ્યાએથી છલકાઈ પણ ગઈ છે, તો હું તમને પાછા જતી વખતે બતાવીશ। આ જો આ મારું ખેતર છે, ફૂલ ભરેલા છે। જો પાણી તો ઉપર થઈને જ જાય છે, પાળી ઉપર થઈને। જોડેથી હાઈ ટેન્શન લાઈન પણ નીકળેલી છે। જો અહીંયા તો રોગ જેવું કંઈ લાગતું નથી, કેમ કે પાંદા ને ડાંગરના લોળિયા એકદમ ક્લીન છે અને ચોખ્ખા પાકેલા છે। જો પાંદા ઉપર પણ કોઈ નુકસાન નથી, એટલે અહીંયા કોઈ રોગ નથી। તો ચલો હવે અહીંયાથી ખેતરથી પાછા નીકળીએ। હું તમને કેનાલ બતાવું છું। ઘણું બધું પાણી છે ત્યાં, હેડિંગ કરેલું છે। તો ત્યાં હેડિંગને તમારા ગામમાં શું કહે છે તે મને કોમેન્ટમાં કહેજો। જો ડાંગર ડોળિયા છે ત્યારે નીકળી રહી છે, તો પાકવાનો સમય આવી ગયો છે, એટલા માટે ખેતરની મુલાકાત લેતું રહેવું પડે છે, કેમ કે છેલ્લે બગડે તો ખેડૂતને ના પોસાય। કેમ કે 3 મહિનાની મહેનત પછી બાદલ જતી રહી છે। પાળી ઉપરથી પાણી જાય છે। સાલ ડાંગરનો પાક સારો છે, ઉનાળુ ડાંગરનો। હવે જોઈએ છેલ્લે કેવી પાકે છે તે, કેમ કે જો માવઠું ના નડે તો ખેડૂતને પાક લેવામાં કોઈ તકલીફ નથી પડતી, અને જો માવઠું થઈ જાય તો પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે ખેડૂત ભાઈ। આ છે મોટી કેનાલ અમારા ગામની। પાણી છે એની આગળ હેડિંગ કરેલું છે, તો ત્યાં ફૂલ પાણી છે। ચલો હું તમને ત્યાં બતાવું, કેમ કે હેડિંગના લીધે આગળ કેનાલ પણ છલકાયેલી છે। જો આ છે ગેજ, હેડિંગ અહીંયા દબાવેલું જ છે, પાટિયા લોખંડના મરેલું આવી ગયું છે। ત્યાં દુર્ગંધ આવે છે। જો
દબાવેલા છે ને આ કેનાલની અંદર પાણી ત્યાં આગળ પાટીએ ભેંસનું પાડું આવીને મરી ગયેલું પાડું આવીને ચોંટી ગયેલું છે એ બતાવતો નથી તમને, એમ કે નથી જોવા જેવું. જો આ કેનાલ પુલ જાય છે અને આ સાઈડ જો કેટલું પાણી જાય છે. આ બધું આપણા ખેતરે જાય છે પાણી.